જય માતાજી. જય માતાજી. આપણે અરવિંદ બાપુ જે સાવ નિરાધાર એકલા રહેશે અને એને પેરેલિસનો ઝટકો આવ્યો, આપણે આગલા વિડીયાની અંદર આપણે જોયું હતું, બરાબર. અને આજે આપણે મહિનો દિવસ થયો છે. આપણે અરવિંદ બાપુને જે આપણે રોજે ટિફિન પગાડતા, બરાબર. આજે અરવિંદ બાપુને આજે ટિફિન ખાય છે રોજ સાંજે આપણે જે ઘરે બનાવી છે નિરાધાર લોકો માટે. એ ટિફિન ખાઈને અરવિંદ બાપુને શરીરની અંદર જુઓ તો આમ સ્ફૂર્તિ આવી ગયેલી છે. કેવું લાગે તમને અરવિંદ બાપુ? આજે રોજ સાંજે તમને જમવાનું મળે છે? સરસ છે ને? આમ ભાવે છે ને તમને? તો સારું. અને આમ શરીરમાં કેમ લાગે છે? આમ ખોરાક બંધ કરી દીધી ને દવા? બસ. સો આવી રીતે આપણે સાદું અને સ્વાસ્થ્ય ભોજન આપણે અરવિંદ બાપુને રોજ સાંજે પહોંચાડવી જોઈએ, બરાબર. એના શરીરની અંદર ફેર પડી ગયો છે, એને સ્વસ્થ થઈ ગયા છે. અને બસ આ ગણો તો આ માતાજીની કૃપા જ કહેવાય, બરાબર. કે માતાજીની મહેરથી આજે અરવિંદ બાપુ એક સારું એવું ભોજન એક ટાઈમ જમી શકે છે. જય માતાજી. મિત્રો, આપણે આ ગોબર દાદા અને માજી, તમારું નામ શું છે? મંજુબેન, બરાબર. મંજુબેનને પેરેલિસનો ઝટકો આવી ગયો એટલે બે પગ એને કામ કરતા નથી, બરાબર. અને આપણે ગોબર દાદાને કડની તકલીફ છે, એના મણકા જતા રહ્યા છે અને બે પગની અંદર પ્લેટો નાખી દીધેલી છે. એટલે એનાથી કોઈ પણ કામ પણ નથી થતું અને ચાલી પણ નથી શકતા. આપણે એને રોજે આપણે એક ટાઈમે એને આપણે રસોઈ બનાવીને દેવી છે, બરાબર. આજે આવા લોકો જો કોઈ પણ જગ્યાએ હોય તો જરૂર અમારા મંડળને જાણ કરજો, બરાબર. અને આજે આ ગોબરદાદા અને મંજુબા આપણને એક ભગવાને મોકલેલા, આમ ગણો તો ભગવાને મોકલેલા. અને અમને આજે 4-5 દિવસ થયા છે, બરાબર. અમે રોજ સાંજે એને ટિફિન પહોંચાડવી છે, બરાબર. અને મંજુબા, તમને કેવું લાગે આ રોજ સાંજે તમને આ ટિફિન પહોંચાડવી? જમવાનું સારું લાગે છે કે? સારું લાગે છે. એટલે કોઈ તકલીફ નથી ને આમ કોઈ? સરસ. તો આ વિડીયો જે પણ લોકો જુઓ તો ચોક્કસ આ વિડીયોને શેર કરજો, બીજાને બતાવજો, જેથી કરીને આવી નિસહાય લોકો હોય તેને સહાય પહોંચી શકે. જય માતાજી, જય ભવાની. મારે ફેરેલો નાસ્ક આવી ગયેલા છે, બે પગ વૈયા ગયા છે. હું અહીંયા હાલી આપતી નથી. મારી આવી દશા છે. આવી રીતે જિંદગી જીવી જાણી તમે દો છો, અમે ખાઈ છીએ.